હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તમે બધા કેમ છો? તમે બધા સારા જ છો? હું પણ મજામાં છું। તો કાલ રાતે મારું માથું એટલું બધું દુખતું હતું જેના લીધે મારે આજે પાર્લરમાં હેર ઓઇલ કરાવવાની ઈચ્છા થઈ ગઈ, જેથી મેં મારા વાળમાં હેરનું સેક્શન કરીને 1 બાય 1 પાર્ટિંગ કરીને મેં મારા વાળમાં હેર ઓઇલ લગાવ્યું, જેથી કરીને તાલની અંદરમાં જાય, સ્કાલ્પની અંદરમાં જાય, તો જેથી સારું ઠંડક લાગે અને એનાથી સારું લાગે। તો મેં બહુ જ માથું દુખતું હતું, તો મારી છોકરીને મેં કીધું કે તું સેક્શન ટુ સેક્શન બધા વાળને અલગ કરીને પાર્ટી ટુ પાર્ટી પાડીને મારા વાળની અંદરમાં હેર ઓઇલ લગાવી દે, જેથી કરીને મને સારું લાગે અને મારું માથું દુખવું થોડું ઓછું થઈ જાય અને ખૂબ સારું લાગે। તો પછી મારી છોકરી એ પાર્લરમાં કામ કરે, એ છોકરી એ મારી છોકરી જ છે, તો એણે મારા પાર્લરમાં મારા હેરનું સેક્શન 1 બાય 1 કરીને ખૂબ સરસ પાર્ટિંગ કરીને હેર ઓઇલ ચાલુ કરી દીધું। તો તમે જોઈ શકો છો 1 બાય 1 પાર્ટિંગ કરીને એ ઓઇલ બહુ જ સારી રીતે લગાવે છે, એટલું સરસ લાગે છે ઠંડુ માથાની અંદરમાં, જેથી મને એટલું સારું લાગવા માંડ્યું। તો મેં એને કીધું કે નાની નાની પાર્ટી પાડીને તું મારા વાળની અંદરમાં ઓઇલ લગાવી દે, જેથી મને સારું લાગે અને મેં વાળ એવું હોય તો પકડું। અને પછી એટલું સરસ રીતે મારા વાળમાં લગાવી દીધું કે મને બહુ સારું લાગ્યું। પછી એની સાથે મેં વાત કરું કે મને બહુ સારું મસાજ કરી આપ, જેથી મને સારું લાગે અને માથું એકદમ જ ઉતરી જાય અને થોડીક વાર મને રિલેક્સ ફીલ થાય, તો મને તો અડધો કલાક વાળની અંદરમાં બહુ સરસ મસાજ કરી આપ, જેથી સારું લાગે અને મસાજ કરવાથી વાળમાં ખૂબ સારું લાગે છે। ઘણા લોકો સ્પેશિયલી હેર મસાજ કરાવવા માટે પાર્લરમાં આવે છે અને ઘણા બધા હેરની અંદરમાં મસાજ કરાવે છે, મશીનથી પણ કરાવે છે, પણ હું મશીનથી નથી કરાવતી, મને હાથથી મસાજ કરવું અને કરાવવું ખૂબ પસંદ છે। તો મેં એને કીધું, તો બહુ સારી રીતે એ છોકરીએ મને ખૂબ સરસ રીતે મસાજ કરે છે। તમે જોઈ શકો છો 1 બાય 1 પાર્ટિંગ કરીને એ સારી રીતે મારા હેરની અંદરમાં ઓઇલ નાખે છે, જેથી મારા સ્કાલ્પની અંદરમાં ઓબ્ઝર્વ થાય અને મારા સ્કાલ્પની અંદરમાં ઠંડક લાગે અને માથું દુખવું બહુ ઓછું થઈ જાય। જેથી મેં એને કીધું કે તું મને હેર ઓઇલ મસાજ કરી આપ, જેથી કરીને મને સારું લાગે। ત્યાર પછી એ બહુ સારી રીતે ઘણો ટાઈમ લીધો હેર ઓઇલ લગાવવાની અંદરમાં, ધીરું ધીરું નાનું નાનું સેક્શન ક્લિક કર્યું અને ખૂબ સારી રીતે મને હેર ઓઇલ લગાડી આપ્યું અને મેં એને એ પણ કહેતી કે બહુ સારી રીતે તું કરે છે અને મને સારું લાગે છે। તો તમે લોકો મને કમેન્ટમાં જણાવજો કે તમે લોકો આ રીતે પાર્લરમાં કે ઘરે પાર્ટિંગ ટુ પાર્ટિંગ કરીને હેર ઓઇલ લગાવે છે, જેથી તમને બધાને સારું લાગતું હોય તો મને કમેન્ટમાં જણાવજો। મને તો બહુ સારું લાગે છે અને હું મહિનામાં 2-3 વાર આવું બધું છોકરીઓના પાર્લરના ક્લાસીસની પ્રેક્ટિસ હોય તો હું આવું બધું કરાવતી જ રહું છું। તમે લોકો મને કમેન્ટમાં કહેજો કે તમને લોકોને કેવું લાગે છે હેર ઓઇલ કરાવવું, અને હેર ઓઇલ કમ્પલસરી કરવું જ જોઈએ છે, કારણ કે હેર આપણા એકદમ સૂકા અને ડ્રાય થઈ જાય તો આપણા વાળ ફાટી જાય છે। આપણા સ્કાલ્પની અંદરમાં ઓઇલ પણ જરૂરી હોય છે, તો જેથી કરીને હું તમને લોકોને બધાને એ જ કહેવા માગું છું કે સ્કાલ્પની અંદરમાં તાલમાં જેવી રીતના કે આપણા જે તાલનો ભાગ હોય એની અંદરમાં ઓઇલ કમ્પલસરી લગાવવું જરૂરી છે, જેથી કરીને અત્યારની જનરેશનમાં યંગ છોકરીઓ વધારે કોપરેલ નથી લગાવતા, કારણ કે એ લોકોનું સ્ટાઇલ લુક ચેન્જ થઈ જાય, ચીપચીપું થઈ જાય, તો એ લોકો હેર ઓઇલ લગાવતા જ નથી। ઘણા બધા એવા મારા પાસે ક્લાયન્ટ આવે છે જે લોકો હેર ઓઇલ લગાવતા જ નથી, પણ હું બધાને જ સજેસ્ટ કરીશ કે તમે લોકો હેર ઓઇલ લગાવો। હેર ઓઇલ લગાવવાના ઘણા બધા ફાયદા છે। જો તમને ડેલી લગાવવાનું નહીં ફાવતું હોય તો તમે હેર વોશ કરતા હોય તો એના 1 કલાક આગળ તમારા વાળમાં હેર ઓઇલ લગાવી દેવું, અને જેથી કરીને તમારા વાળમાં જે પ્રોટીન વિટામિન જે મળવાના હોય એ તમને મળી શકે। તો ઓઇલ લગાવવું એ ખૂબ જરૂરી એ સબ્જેક્ટ છે આપણા હેરની અંદરમાં, તો તમારે કમ્પલસરી લગાવવું જ પડે છે। જેવી રીતના કે સ્ટ્રેટનિંગ રિબોન્ડિંગ કરે તો પણ અમુક લોકો લગાવતા નથી, પણ આ ખોટું છે। હેર ઓઇલ લગાવવા ખૂબ જરૂરી છે, જેથી કરીને આપણા વાળમાં ખૂબ સારા એવા પ્રોટીન મળે છે અને વાળ સારા રહે છે।
ત્યાર પછી મેં મારી છોકરીને કીધું કે આજે તું મસ્ત મને ચોટલો વાળી આપ, જેથી મને સારું લાગે, કારણ કે માથું થોડું હળવું થઈ ગયું છે મસાજ કર્યા પછી. તો એને બહુ જ સરસ મજાના બધા વાળ પ્રોપર લઈને મને ખૂબ સારો ચોટલો વાળી આપ્યો. અને તમે જોઈ શકો છો કાંસકાથી બધા નાના નાના વાળને પણ પ્રોપર રીતે લે છે અને ખૂબ સરસ રીતે મારો ચોટલો અને ગૂંથી દીધો. અને તમે કમેન્ટમાં કહેજો કે મેં ચોટલામાં કેવી લાગું છું. તો તમે જોઈ શકો છો બહુ સરસ મજાની એ ચોટલી બનાવી દીધી છે. તો ઘણા દિવસ પછી મેં આ ચોટલો બનાવ્યો છો, તો પછી મેં આ વિડીયો પણ લીધો કે મેં કેવી લાગું છું ચોટલામાં. તો તમે મને કમેન્ટમાં જણાવજો. કોઈ દિવસ પછી મેં ચોટલો બનાવ્યો છે, કારણ કે ઓપન હેર વધારે રાખું છું અને ખૂબ માથું દુખતું હતું, એટલે માથું મારું એટલું હલકું થઈ ગયું ને એટલું સારું લાગ્યું અને બહુ મજા આવી ગઈ, જેથી હવે મને એટલી બધી ઊંઘ આવી ગઈ તો હું ઊંઘી જાઉં છું. બાય બાય, થેન્ક યુ.